હાય ફ્રેન્ડ્સ, હું છું કીર્તિસ કિચનમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે માત્ર 2 બટાકામાંથી 70થી 80 જેટલા ફરાળી પાપડ બનાવ્યા છે। તમે જોઈ શકો છો એનો અવાજ પણ કેટલો સરસ આવે છે, તો બહુ સરસ બનીને તૈયાર થઈ જાય છે। તો ચાલો શરૂ કરીએ બનાવવાની રેસીપી। એના માટે આપણે સૌથી પહેલાં 2 બટાકાને ધોઈ લઈશું સારી રીતે ચોખ્ખા પાણીમાં, અને પછી એને સરસ એક કપડાની મદદથી સરસ સાફ કરી લેવાના છે। પછી આપણે એને ચપ્પુની મદદથી એને સરસ છોલી લેવાના છે। તમે જુઓ છો ને હું કઈ રીતે છોલું છું, એટલે એની છાલ આ રીતે આપણે કાઢી લઈશું। ફ્રેન્ડ્સ, બહુ સરસ પાપડ બનીને તૈયાર થાય છે। તમે ઉપવાસમાં પણ ઉપયોગમાં લઈ શકો છો, અને એમનેમ પણ તમે બનાવીને ખાઈ શકો છો। એનો ટેસ્ટ પણ બહુ જ મસ્ત લાગે છે। તો આજે મેં અહીંયા ફરાળી પાપડ બનાવ્યા છે। તો તમે જુઓ છો ને કે એના છાલ કાઢી લઈશું। પછી આ રીતે ધીમે ધીમે આપણે નાની એની બટાકાને કાપી લેવાના છે, અને ફટાફટ બની જશે આ પાપડ। હવે આપણે એને અહીંયા મેં 2 બટાકા લીધા છે ને, તો એની સામે મેં 3 ચમચી સાબુદાણા લઈ લીધા છે। તમે આ રીતે માપથી બનાવશો ને તો પરફેક્ટ જ તમારા પાપડ બનીને તૈયાર થશે। તમે જુઓ છો ને કે 3 ચમચી મેં સાબુદાણા લીધા છે। હવે બને એટલી ફાઇન આપણે પીસી લેવાનું છે, બને એટલું ઝીણું પીસી લેવાનું છે। તમે જુઓ છો ને આ રીતે એનું સરસ આપણે મિક્સરમાં પીસી લેવાનું છે। હવે એને એક વાટકીમાં આપણે કાઢી લેવાનું છે। હવે એ જ મિક્સર જારની અંદર આપણે બટાકા થોડા લેતા જઈશું, અને એકદમ થોડું જ પાણી નાખીને એને સરસ ઝીણા પીસી લેવાના છે। અને થોડા ઘણા મોટા રહી પણ જાય ને તો પણ કંઈ ચિંતા કરવાની જરૂર નથી। આ રીતે સરસ બટાકામાં થોડું જ પાણી નાખવાનું છે, વધારે નથી નાખવાનું, થોડું જ નાખવાનું છે। વધારે નાખીશું ને તો પાણીને લીધે પછી પીસાશે નહીં। તમે જુઓ છો ને સરસ મેં પીસી લીધું છે। આ રીતે ઝીણું આપણે પીસી લઈશું। આ રીતે ઝીણું પીસી લેવાનું છે, અને પછી એક તપેલીમાં મોટા વાસણમાં આપણે કાઢી લઈશું। તમે જુઓ છો ને ફટાફટ બની જશે, અને બધું જ કમ્પ્લીટ થોડું પાણી વેડીને મેં કાઢી લીધું હતું। હવે આપણે માપથી પાણી નાખીશું। થોડું પાણી વધારે હોય ને તો સારું, જો પાણી ઓછું પડે ને તો પાપડ ફાટી જશે। અને પાણી આપણે થોડું વધારે જ એડ કરવાનું, પણ તમે માપથી હું બતાવી દઈશ કે 2 બટાકાની સામે મેં છે ને અહીંયા 5 ગ્લાસ પાણીના લઈ લીધા છે। જો આપણે 2 ગ્લાસ નાખ્યા, હમણાં બીજા 3 ગ્લાસ હું ઉપરથી હજુ એડ કરવાની છું। જે પણ વસ્તુનું તમે માપ રાખો ને એનું જ માપથી બધું કરવાનું, તો તમારું બધું કમ્પ્લીટ બનીને તૈયાર થશે। એટલે અડધો કપ તો મેં પહેલાં મિક્સર જારમાં ધોઈ નાખ્યો હતો ને, એટલે બધું ગણીને ટોટલ 5 કપ મેં પાણી લઈ લીધું છે, 5 ગ્લાસ। અને હવે જે આપણે એ નાખ્યા હતા ને સાબુદાણા પીસીને રાખ્યા હતા 3 ચમચી, એ પણ હું અંદર એડ કરી દઈશ। અને અહીંયા આપણે ફરાળી મીઠું આવે ને, તમે એ નાખી દેશો તો તમારા ફરાળી પાપડ તૈયાર કરશે। પણ મેં ફરાળી મીઠુંનો યુઝ નહીં કર્યો, મેં મીઠુંનો જ યુઝ કર્યો છે। તમારે ઉપવાસમાં ખાવાના હોય ને તો અહીંયા તમારે ફરાળી મીઠું લઈ લેવાનું, અને અહીંયા છે ને એકદમ ઓછું જ મીઠું નાખવાનું છે। મીઠુંનું એકદમ અડધી ચમચી જેટલું નાખવાનું છે, આપણે બહુ મીઠુંનો યુઝ નથી કરવાનું, નહીં તો છે ને પછી બનશે ને ત્યારે બહુ ખારા લાગશે। એટલે મેં અહીંયા અડધી જ ચમચી મીઠું ઉપયોગમાં લીધું છે। તમે જુઓ છો ને આ રીતે આપણે ગેસની ફ્લેમ ફાસ્ટ રાખીને પહેલાં બરાબર ગરમ થાય ને પછી થોડી ધીમી રાખી દેવાનું, સતત હલાવતા રહેવાનું છે। કમસે કમ 10થી 12 મિનિટ માટે સતત હલાવતા રહેવાનું છે। સહેજ પણ આપણે હાથ આગો પાછો કરવાનો નથી, નહીં તો છે ને નીચેથી ગાંઠા વળી જશે, નાની નાની ગોળીઓ કે પછી નીચે દાઝવાનો ભય રહે છે। એટલે આપણે સતત હલાવતા રહીશું। આ 10થી 12 મિનિટમાં તો સરસ જાડું થઈ જશે। તમે જુઓ છો ને, જો કેટલું સરસ જાડું થઈ ગયું છે। આ રીતે સતત હલાવતા રહીશું એટલે આપણું એક સરખું મિશ્રણ બનીને તૈયાર થશે। તમે જુઓ છો ને આમાં ખીચું બનાવવાની કે કશું જ કરવાની ઝંઝટ નથી। આ એકદમ મસ્ત ફટાફટ બનીને જ તૈયાર થઈ જશે। તમે જુઓ આ રીતે સરસ સતત હલાવતા રહીશું આપણે, અને પછી એક ડીશમાં આપણે ટેસ્ટ કરીશું કે કઈ રીતે પાપડ બનવા માટે તૈયાર છે કે નહીં। તમે જુઓ ને આ રીતે આપણે એડ કરીએ ને એટલે આપણું ચારે બાજુ ફેલાતું નથી, એક જ જગ્યા પર રહી જાય છે। તમે જુઓ છો ને આ રીતે, એટલે આપણું સમજી લેવાનું કે આપણું ખીરું બનીને કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે, કે પાપડ બનાવવા માટે આ રેડી છે। આ રીતે માપથી આપણે લેવાનું છે। હવે મેં અહીંયા અડધી ચમચી જેટલું
કાળા મરીનો પાવડર નાખ્યો છે. જો તમારે કાળા પાપા ના કરવા હોય, વ્હાઈટ કરવા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. અને અડધી ચમચી મેં અહીંયા ચીલી ફ્લેક્સ લઈ લીધા છે અને થોડા આપણે અહીંયા કોથમીરના પાન લઈ લેવાના છે. તો તમે એકવાર જરૂર ટ્રાય કરજો ફ્રેન્ડ્સ, બહુ જ સરસ લાગે છે. તમને વેફર બી બહારની આપણે બધી વેફરો લાવીને ખાઈએ છીએ ને, એ પણ તમારે ખાવાની જરૂર નહીં પડે. આ જ પાપડ છોકરાઓને પણ બહુ જ ભાવશે. બહુ જ સરસ બનીને તૈયાર થઈ છે. અને આપણે ખીરુંને નીચે ઉતારી લઈએ ને ભાઈ, થોડું ઠંડુ થવા દેવાનું છે, કેમ કે આપણે પ્લાસ્ટિક પેપર પર બનાવવાના છે પાપડ, એટલે એને ઠંડુ થવા દેવું પડશે. બહુ ગરમ ગરમ નહીં બનાવવાનું. અને કઈ રીતે બનાવું છું તમને એ પણ હું બતાવી દઈશ. તમે જુઓ છો ને, આ રીતે એ કરવાનું છે. અને પછી આ રીતે આપણે ખીરુંને પોળું કરી દેવાનું છે. તમે થોડું જાડું રાખશો ને તો પણ ચાલશે. મેં બહુ જ પાતળા કર્યા હતા પણ તમે થોડું જાડું રાખજો એટલે તમારા ફાટી ના જાય. મેં થોડા વધારે પડતા પાતળા કર્યા છે અને સુકાઈને એટલે બહુ પતલા થતા જાય છે. અને નીચે તેલ કે કંઈ પણ લગાવવાની પણ જરૂર નથી. પ્લાસ્ટિક પેપર પર આ રીતે હું બધા જ પાપાને પાથરી લઈશ. અને હા, કપડાનો યુઝ નહીં કરવાનો, સાડી કે કપડાનો. એનાથી છે ને પાપડ ચોંટી જશે, ટ્રાન્સપરન્ટ થઈ જશે, નીચેથી તમારું બધું ખીરું નીકળી જશે. એટલે આપણે કોથળી ઉપર જ આ રીતે પાથરીશું. અને મેં ઘરમાં જ પાથરીને બધા પાપડ તૈયાર કર્યા છે. મારા 2 બટાકામાંથી 70થી 80 જેટલા પાપડ બનાવીને મેં તૈયાર કરી દીધા છે. તમે જુઓ છો ને, ઘરની અંદર જ મેં બધા પાપડ પંખા નીચે જ હું સુકાવવાની છું. 2 દિવસ, 1 દિવસ બહાર રાખ્યા છે અને બીજા દિવસે આવી રીતે બાસ્કેટમાં મેં લઈ લીધા છે. તમે જુઓ છો ને, આ રીતે મારા બધા જ પાપડ બનીને તૈયાર થઈ ગયા છે. થોડા થોડા પાપડ મારા કાઢવામાં ફાટી પણ ગયા હતા, પણ કંઈ વાંધો નહીં. આ રીતે ફાટી જાય ને તો પણ કંઈ ચિંતા નહીં કરવાની, તળીને ખાઈ જવાનું. મેં વધારે પડતા જ પાતળા કર્યા હતા. તમે જુઓ ને, હવે હું તમને તળીને પણ બતાવી દઈશ. એકદમ ગરમ જ તેલ લઈ લેવાનું. એકદમ ગરમ તેલ હશે ને તો ફટાફટ તમારા પાપડ તળાઈ જશે. આ રીતે તળતું જઈશું અને અંદર ઝાડામાં કાઢતા પણ જઈશું, એટલે છે ને અંદર તેલ રહી ના જાય. આ રીતે તમે જુઓ છો ને, કેટલું સરસ તળાઈને તૈયાર થઈ જાય છે. જુઓ છો ને, કેટલો સરસ આપણે પાપડ બનીને તૈયાર થઈ ગયો છે. અને એનો ટેસ્ટ પણ બહુ જ સરસ છે. અને તમે ઉપવાસમાં બી પહેલાંથી બધા પાપડ બનાવીને રાખો અને પછી ઉપવાસ વખતે તળી લો ને તો એ તમારા ફરાળી પાપડ બી બહુ સરસ બનીને તૈયાર થઈ જશે. આ રીતે હું બધા જ પાપડને તળી લઈશ. તમે જોઈ લેજો કેટલા સરસ. મારા 1 બટાકામાંથી તો 70-80 જેટલા પાપડ મેં બનાવીને તૈયાર કરી લીધા છે. હવે આ રીતે હું બધા જ પાપડ ધીરે ધીરે તળી લઈશ. તમે જુઓ છો ને કેટલા સરસ. અને ફાટી જાય ને તો પણ કંઈ ચિંતા નહીં. જુઓ તમે, એક મારો પાપડ ફાટી પણ ગયો હતો. ઘણા બધા પાપડ એવા છે કે જે કાઢવામાં કે પલટાવવામાં છે ને ફાટી જાય છે. એક આખો દિવસ પછી જ મેં એને પલટાવ્યા હતા. તમે જુઓ છો ને કેટલો સરસ ક્રિસ્પી એનો અવાજ આવે છે. હું બીજો પાપડ બી તોડીને બતાવી દઉં છું તમને. કેટલો સરસ અવાજ આવે છે અને ટેસ્ટ પણ બહુ સરસ છે. આ રીતે તમે બનાવશો ને તમારા બધા જ પાપડ બહુ સરસ બનીને તૈયાર થઈ જશે. જો તમને મારો વિડીયો ગમે તો મારા વિડીયોને લાઇક, શેર, કમેન્ટ અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ. બાય.